ચૂંટણીઓના ઘમાસાણ, રાજકીય આરોપ અને સત્તાની લડાઈ વચ્ચે હવે વાત કરીએ ગુજરાતના સાચા ભવિષ્યની. કારણ કે સરકારો આવે અને જાય, રાજકારણ બદલાય, પરંતુ એક રાજ્યનું ભવિષ્ય તેના વિદ્યાર્થીઓના પરિણામોથી જ નક્કી થાય છે. ગુજરાતમાં ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે અને આ વખતે આંકડાઓ ખુશી પણ આપે છે અને સાથે સાથે ઘણા ગંભીર સવાલો પણ ઊભા કરે છે. એક બાજુ કુલ પરિણામમાં સુધારો થયો છે, વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર બાજી મારી છે, તો બીજી બાજુ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની કચાશ ફરી સામે આવી છે. અનેક વર્ષોથી યોજનાઓ અને મોટા મોટા દાવાઓ છતાં હજુ કેટલાક વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થા નબળી કેમ છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એસએસસી એટલે કે ધોરણ 10ના પરિણામોએ આ વર્ષે રાજ્યભરમાં ખુશીનો માહોલ ઊભો કર્યો છે. કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ વધુ સારું અને સંતોષકારક માનવામાં આવી રહ્યું છે. આ પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. સૌથી ખાસ બાબત એ છે કે વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર પોતાના ઉત્તમ પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 88.28% નોંધાયું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પ્રમાણ તેની સરખામણીએ ઓછું રહ્યું છે. એટલે કે શિક્ષણ ક્ષેત્રે દીકરીઓ સતત આગળ વધી રહી છે અને નવા માપદંડ ઊભા કરી રહી છે. જિલ્લાવાર પરિણામ પર નજર કરીએ તો નર્મદા જિલ્લાએ 90.85% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે પંચમહાલ જિલ્લો 76.42% સાથે સૌથી પાછળ રહ્યો છે. કેન્દ્રવાર પરિણામોમાં આજોલ કેન્દ્રને 100% પરિણામ મેળવી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે, જ્યારે મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74% નોંધાતા ગંભીર ચિંતા ઊભી થઈ છે. રાજ્યની કુલ 1,667 શાળાઓ 100% પરિણામ નોંધાવ્યું છે, જે શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક સંદેશ આપે છે. પરંતુ બીજી તરફ 39 શાળાઓનું પરિણામ 0% રહેવું અત્યંત ચિંતાજનક બાબત છે. પ્રશ્ન એ છે કે આટલા વર્ષોથી શિક્ષણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ બાદ પણ કેટલીક શાળાઓ સંપૂર્ણ નિષ્ફળ કેમ રહી? ખાસ કરીને આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પૂર્ણ શિક્ષણ ગુણવત્તા અને અનુભવોની અભાવ કેમ જોવા મળે છે? શું માત્ર આંકડાઓથી શિક્ષણ સુધરી જશે કે મૂળ સ્તરે હજુ પણ ઘણું કામ કરવાની જરૂર છે? માધ્યમ મુજબ જોવામાં આવે તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ 92.50% પરિણામ સાથે સૌથી પ્રભાવશાળી દેખાવ કર્યો છે, ત્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% રહ્યું છે. આ તફાવત પણ હવે ચર્ચાનો વિષય બની રહ્યું છે. શું રાજ્યમાં અંગ્રેજી માધ્યમ તરફ વધતો ઝુકાવ ગુજરાતી માધ્યમ માટે ચેતવણી સમાન છે? બીજી તરફ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણ બોર્ડે રાહતના સમાચાર આપ્યા છે. જૂન મહિનામાં બેસ્ટ ઓફ 2 પદ્ધતિ સાથે પૂરક પરીક્ષા યોજાશે, જેથી વિદ્યાર્થીઓને વધુ એક તક મળી રહેશે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર માત્ર પરિણામોની ઉજવણી કરશે કે પછી જે વિસ્તારોમાં શિક્ષણ આજે પણ નબળું છે ત્યાં ખરેખર સુધારાના પ્રયાસો કરશે? કારણ કે ગુજરાતનું સાચું ભવિષ્ય ચૂંટણીના પરિણામોથી નહીં, પરંતુ શિક્ષણના પરિણામોથી નક્કી થવાનું છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.